ચમચો મજામાં? મજા ભાઈ. હા, કેમ છો? હા, બસ મજામાં. મારું નામ બતકલાલ મોર. હા, આજે ધ્રુવભાઈને મેં વાત કરી. મેં કીધું આ આરજભાઈ આવે છે ને, મારે તો મને મળવું જ છે. મને લોકોએ બહુ કીધું કે તો મારી દીધું ગમે તેમ, પણ તોય મેં કીધું ના, મારે મળવું છે. હા, ના આપણે ઉંમરનું તો થોડું રાખીએ છીએ. હા, ના મને મારતા ના. ના એ જ કોઈ ઉંમર વાળા હોય એમને તો નથી મારા પાસે પૈસા છે, તમે પૈસા લઈ લેજો, પણ મારતા નહીં. આ કેવું છે ખબર છે? આ અમારી જિંદગીમાં બહુ પહેલાથી અમે બહુ દુઃખ જોયું હતું. પછી વચ્ચે બહુ પૈસો આવ્યો, પુષ્કળ. આ મારે છે ને, મારું આ ચોપડીમાં બધું લખેલું રાખવું પડે છે, જીવનનું બધું ઇતિહાસ. આ જે મારા દાદા હતા, દાદાના દાદા દેલજી મોર. અચ્છા. હા, એ પૈ ભેગી કરીને આજે અમને આ કરોડપતિ બનાવ્યા. તો તમારે ત્યાં કળા કરવાનું તો બહુ ચાલતું હશે. હા, જો અમારા આખું છે ને, અમે માણસ જેવા નહીં. અચ્છા. હા, માણસ પણ થોડા અલગ. અમારા આખું મોર, જે અમારું જે સમાજ છે, મોર સમાજ, એમાં બધાનો પક્ષી ઉપર જ નામ છે. જેમ મારી બાનું નામ ટીટોળી બેન હતું, મારા પપ્પાનું નામ હંસલાલ મોર, મારી મમ્મી બીજા સમાજની એટલે કીરીબેન મોર એવાનું. પછી મારા મોમાં તો બહુ પ્રખ્યાત છે, કારણ કે મારી મમ્મી ઉપર ગીત બન્યું હતું, કીડી બિચારી કીડલી કીડીના લગન યા લેવાય, અને મકોડો ક્યારેથી પાત્રો. એ મારા મામા ઉપર એટલા વર્ષો પહેલા ગીત બન્યું હતું. હા, અને બધા જોડે ફરેલા. એ ટાઈમે આઝાદીમાં અંગ્રેજોને પૈસા આલ્યા, અંગ્રેજો ઉપર થોડી દયા ખાધી હતી, એવું નહીં. એટલે અમન ઘણી વાર એ ટાઈમે કહેતા કે અંગ્રેજોનું કરવા હાલવા પડે, પણ માણસ તો શું. સાચી વાત આપવા જોઈએ. હા, એટલે પણ મારા આજે છે ને, હું તમને સાચું કહું, હું ચમાયો. મારી જે સોરી છે ને, કોયલબેન મોર, ઈવાને કીધું. ઈવાને પિક્ચર જોયું હતું તમારું. અચ્છા. તે ઈવાન તમે બહુ ગમ્યા. હું વાત કરું? હા, બરાબર. તે કે પપ્પા, મારા જિંદગીમાં મારી છોકરી એક જ વસ્તુ માંગી કે મારા આરજવ જોડે પહેણવું છે. એટલે તમને ખબર, 4 હેલિકોપ્ટર લઈને હું આવ્યો છું. 4 હેલિકોપ્ટર? 4 હેલિકોપ્ટર. એ બધા ભેગા જ આવ્યા છે પરિવારમાં? ના, બીજો બધા નહીં. 4 હેલિકોપ્ટર ખાલી મારો પોતાનો છે. આપણે ખેડૂત છીએ. અચ્છા. 6 વીઘા જમીનમાં આપણે પાક વાવીએ અને કરોડો રૂપિયા કમાઈને બસ જલસા કરીએ. બરાબર. આપણે કોઈ આવું દે નહીં રહ્યો જીવનમાં. નકર એ ટાઈમે હું એ ગુજરાતી પિક્ચરના હીરોના જેમ અમે ઉભા રહેતા. અચ્છા. હા, ખાલી ઉભા રહેતા? ઉભા રહેતા. અમારે લોકો કહેતા કે તમે આવી જાઓ કે આવી જાઓ, પણ અમે એ ટાઈમે ના આવ્યા પિક્ચરમાં. બરાબર. પણ આ કોયલે મને મોકલ્યા, એને તમે બહુ ગમો છો. અચ્છા. તે તમે કહો, તમારા શું જોવું હશે? જો એમાં એવું છે કે કોયલબેનને તમે મારા તરફથી ટવકો કરજો. હા, આરજવભાઈ પરણી ગયા ને, એના 6 વર્ષ થયા. એટલે આરજવભાઈ તો પરણેલા છે, એટલે હવે બીજા લગ્ન તો નહીં થાય. એટલે ક્યાંક કાબર શોધી લે કે કોઈ ટીટોડી શોધી લે તો મેળ પડી જશે એમ. આ અમારા હમણાં સૌનકભાઈ જોડે વાત થઈ હતી. ઈવોના લગ્ન થઈ ગયા. હા, એટલે ઈવોને કીધું મલ્હારભાઈ પાયણ. હા, એમને બાકી છે. હા, અને શું છે કે કોયલબેન કદાચ ટવકો કરે ને મલ્હાર થા રાગની જેમ વરસાદ પડે તો કદાચ એમને પૂછી જોજો. હા, મલ્હારભાઈ, જો તમારી પાસે વાત આવે તો જોજો. હા, આપણા પાસે પૈસા ફૂલ છે. હા, બસ. અને ઈવોને આપણે રોજ એક ગુજરાતી પિક્ચર બનાવવાનું. હે ને? એક જ દાડામાં એક પિક્ચર. વાહ. જો આ તમને હું સાચી આવક કહી દઉં મારી કેટલી હશે? બિલિયનમાં નહીં, ટ્રિલિયનમાં છે. વાહ ભાઈ. હા, હમણાં વચ્ચે વર્લ્ડ બેંક પૈસા ઉઠ્યા હતા અને આટલા ગુજરાતમાં બધા માણસ અમે ભેગા કરેલા કે ભાઈ પૈસા આલો, પૈસા આલો, પણ આપણો કદી અભિમાન નહીં. બરાબર. આપણને 1 રૂપિયાનું કદી પૈસાનું અભિમાન નહીં, પણ બી આલ્યા. આ જેટલી વાર ગુજરાતમાં કોઈ પ્રોગ્રામ નહીં થતા, તમારા દ્વારા થાય. આપણે આપતા આવીએ, ફૂલ નહીં તો ફૂલની પોખરી. બરાબર બરાબર. છેવટ તો હેલિકોપ્ટર મોકલી દઈએ. સાચી વાત. એટલે પણ આ તો તમારા લગ્ન થઈ ગયો હશે, એટલે તમારે કોઈ બીજું કોઈ એવું જે તમે કહો
કારણ કે આ કોયલના પાછળ એક કૂકડો પડ્યો છે. અચ્છા, એવું છે? હા, અને કૂકડો બાજ છે. હમ. તે એ બાજ અટકમાં આપણે લગ્ન નહીં કરાવો, એટલે આપણે લગ્ન કરાવો છે કોઈક એવી વ્યક્તિ જોડે જે સારું હોય અને પિક્ચરની જગતમાં હોય. તો બરાબર. તમારા ધ્યાનમાં બીજું કોઈ મલ્હારભાઈને તો હું પૂછે. મલ્હારબેન પૂછજો, માઇકલબેન પૂછજો. હા, હે બીજા એવા- છે? હા, ઘણા બધા લોકો છે. યશબેન પૂછજો, હા. મિત્રબેન પૂછજો. આ તમને મળે ને તો કહેજો કે પૈસા તો ખૂબ હતા, હા, ભાઈ પાસે પૈસા ખૂબ હતા, પણ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગે છે. બરાબર. હા, સમજી ગયું. આપણે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ, એટલે તમે મારું મોંઘું કે. કઈ દે. અને બીજી વસ્તુ આપણું સપનું છે. હમ. મારા એક એવું સપનું છે ને કે હોલીવુડ થી કોઈક હિરોઈન બોલાવીને આપણે ગુજરાતી તમે મિત્રભાઈ મલ્હારભાઈ બધા મારો, એ સપના માટે હું લાખ કરોડો જે તમારા અબજો જે ખર્ચી નાખો હોય, આપણે કોઈક હોલીવુડ નો હીરો આવે અને તમે ત્રણ ભેગા થઈને મારતો હોય તો એ સપનું તમારે ચાને પૂરું કરો. પણ કોઈ એક્ટર હોય ને આપણે શું કામ મારીએ યાર? હવે તો એવું ના કરી શકે, કેમ કે અમારી કોમ્યુનિટી થઈને તમામ જો તમારા મોરવાળા પરિવારમાં જ કોઈ આવે તમે ટીચી નાખો, ના, એ નહીં. તમામ છે ને. પણ આપણે એવું બતાવવું છે કે તમે છો, આ હિતેનભાઈ છે, વિક્રમભાઈ છે, મલ્હારભાઈ છે, મિત્રભાઈ, બધા ભેગા થઈને મારો કોઈક હોલીવુડ વાળો, તો ઇવન ખબર પડે કે પૈસા તો ગુજરાતમાં ટોપ છે. ના, એ લોકોને ખબર છે. એ લોકોને ખબર છે. એ લોકો અહીંયા શૂટિંગ બી કરી ગયા છે. અહીંયા શૂટિંગ કરી ગયા છે. પણ શું છે કે માર નહીં ખાતી. હા, માર નહીં ખાતા. આપણે ગુજરાત વાળા હારા બી કરા ને સ્વભાવના થોડા. પણ હવે આવે ને એટલે આપણે ઓતરીએ, અચ્છા, કોક આવે એટલે ઓતરીએ, ગોઠવો કંઈક. કારણ કે આપણો જે પૈસા છે ને હમ. એનું અભિમાન નહીં, અને એટલા બધા છે કે વાપરવાના છો. કોઈને મારવા. ના, એવું સપનું છે. અચ્છા. એવું આપણે ખાલી સપનું હતું કે ગુજરાતી પિક્ચરના ભાઈ 4 હીરો ભેગા થઈને એક જણને મારતા હોય હોલીવુડના. હોલીવુડના કોઈ હીરોને ટીચી હા. નાખે. બરાબર. આપણે એટલે આપણે તમારે ભેગું થઈને તમારે પૂરું કરવું પડે. ગોઠવો કંઈક જોઈએ. હા, અને બીજી વસ્તુ કે આ મારે ધારો કે પિક્ચર બનાવવું હોય હમ. તો મને કોઈ હિરોઈન મળે ખરા? તમને હિરોઈન ના મળે. ના મળે? ના, કેમ કે તમે તો પ્રોડ્યુસર હશો ને, પૈસા બહુ છે તમારા પાસે. એ છે. હા, તમે એક્ટિંગ નહીં કરો. હા, ના, આપણે મારે તમારે એક્ટિંગ બી કરવી છે. હા દાદાનો રોલ હોય કે એવું. અચ્છા. હા, કરીએ કે શોધવા પડે, મળી જશે. મળી પૈસા જાય. છે એટલે મળી જશે, બહુ વાંધો નહીં આવે. કોક તો મળશે. હા, હમણાં લગ્ન નતું થયું, હમ. જે હમણાં ગ્રાન્ડ વેડિંગ થયું હતું ને, હા. બધા મુંબઈ થી બધા હીરો આપણા ઘેર આવેલા, બધા ગુજરાતમાં રોકાયા. ટેલર વેન ને તો મેં કીધું કે તમે છે ને 2 દાડા થઈ ગયા, હવે જો ગામમાં આપણી વાતો ઉડીશ, હમ. ના મોન્યા, પછી પ્રાઇવેટ જેટ કરાવીને મોકલ્યું. બરાબર. એટલે આ તો આ થોડું સમાજની બીક છે. નક મને હું એ નાચું આપણે, પણ હું નાચું તો પૈસા પડી જાય. આજે આપણે કહેવત છે ને, નાચ્યા ને પૈસા પડી જાય, એ મારા ખિસ્સામાં પડી જાય. એટલે એમાં હા. હશે 2 પ્રકારનું કારણ હશે. હા, એટલે આપણે તમે કહો, આપણે મારા ભેગું કઈ હિરોઈન ચાલે? એ તો ભાઈ શોધવું પડે. હું તો જો મારે કેવું છે કાકા, કે હું તો એક્ટર છું, એટલે મને તો ડિરેક્ટર કે કાસ્ટિંગ ડિરેક્ટર કહે ને એની જોડે મારે કામ કરવાનું છે. હવે તમારી ઉંમરની જે તમે હિરોઈન શોધવાનું કહો છો, તો બહાર શોધવા માટે તો કાસ્ટિંગ ડિરેક્ટરને બેહાડવા પડશે. મારા મેળ નહીં પડે, હું નહીં શોધી શકું. આપણે હેરો આપણે કોયલનું તો અત્યારે પેલું કરીએ, હા. પણ 2 છોકરા છે મારા, અચ્છા. એક ગેગો મોર અને એક હોલો મોર. હમ. આ ગેગો છોકરો મંદો છે, હમ. પણ હોલો એકદમ એને હાઈટ બોડી ને બધું બહુ સારું છે. હમ. તે આપણે આ હોલા માટે કોઈક છોકરી કોઈ હારી હોય? હોલા માટે તમારે એક્ટ્રેસ જ જોઈએ છે? હા. હવે એક કામ કરો, ગુજરાતી પિક્ચરો વધારે જોવાનું રાખો. જેટલા આવે ને ગુજરાતી પિક્ચરો એ બધા તમારે થિયેટરમાં જઈને જોવાના, અને સાથે હોલાને, ગેગાને, કોયલને અને તમારે આખા મોર પરિવારને સાથે લઈ જજો, તો તમને કોક ને કોક તો મળી જ જશે. કેમ કે એટલી બધી અત્યારે પિક્ચરો બને છે ને, કે એટલી બધી હિરોઈનો ને એટલા બધા હીરો તમને જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક તો તમારું સેટિંગ થઈ જ જશે. હા,
આ આ આ ગેગો ઘણીવાર આરોહી નું નામ દેતો હોય છે. હા અચ્છા, હા, બરાબર બરાબર. એને ગમતી હોય. પણ અમારા ટાઈમમાં તો અમને સ્નેહલતા છે, આનંદી ત્રિપાઠી છે, રોમાબેન છે, એ બધા ગમતા. ગમતા એમ? હા. હવે નહીં ગમતા? અત્યારે એક ફોન કરું તો હજી ગમ. કામ કરે તો ગમે. હા, બરાબર. પણ હજી એ આપણને એવાનું પિક્ચર જોયેલું, હજી એ બધી સ્મરણો એમના એમ છે. બરાબર બરાબર. હા, પણ આ તમારે હોલા માટે કોણ નક્કી કરાય? પિક્ચર તો ચલો હું જોઈ નાખે, પણ તો એ કોઈક એવું એકાદ માણસ તમને ઓલાભાઈ જોવા પડે ને. ઓલાભાઈ મેં જોયા નહીં. એને ટ્રિલિયન માં તો શું પૈસા, હે ને, એમને જોવા પડે ને. પૈસાથી શું કરીશું યાર? પણ મેં તો એવું વાપર્યું છે કે પિક્ચર ના લોકો પૈસા જોવું. એવું તમને તમે સાંભળ્યું છે? એવું છે? તમે એવું સાંભળ્યું છે? હા, બરાબર બરાબર. પણ જો જીવન તમારે પસાર કરવાનું હોય તો પછી માણસ જોવું પડે ને. હા, એટલે વાત ત્યાં છે કે ભાઈ તમારે કોઈ છોકરી જોઈએ છે તમારા ઓલા માટે, તો એને હોલાને જોવો પડે. બે છોકરાઓને આપણે ભાગ પાડેલા છે, બેઓને એક એક ટ્રિલિયન આપી દીધા. અચ્છા. 2 ટ્રિલિયન મી રાખ્યા, મી અને મેનોએ મારી ઘેરથી, અને એક ટ્રિલિયન બે છોકરાઓને આપી દીધા. બરાબર. એટલે 1 ટ્રિલિયન છે. હવે એ પોતાનું ભગવાન કરે એમ ઊભું કરશે. પણ હું તમને વાત કહું, આટલા બધા મારા પાસે પૈસા છે, પણ હું આજે દુઃખી છું. અચ્છા. હા, કેમ? હું આજે દુઃખી થઈ ગયો. મેં જયારે વાપર્યું ને કે એક જણે મને એવું કીધું કે આટલા બધા પૈસા કરશો હું, બસ એ વાપરીને જ દુઃખી થઈ ગયું. હું તમને પૂછવાનો જ હતો છેલ્લે કે આટલા બધા રૂપિયા છે, કરશો શું? તમને નથી હિરોઈન મળતી, નથી તમારે હુલાનું સેટિંગ થતું, તો કરશો શું રૂપિયાનું? હમણાં વચ્ચે તો હવે હેલિકોપ્ટરમાં હોદવા નીકળ્યા હતા. અચ્છા, કદાચ હવામાં કોઈ મળી જાય. હા, આ તો અમારે કેવું છે, માણસ અમે સાદા પૂરા, પૈસા વધારે. એટલે ઘણી વાર આપણે અમેરિકા ને રશિયા થી બધો હમણાં લાદીમીર આયા હતા. તે લાદીમીર ને તો આટલા 3 દાડા રોક્યા, કોઈને ખબર નહીં. લાદીમીર અને બેવાનું ભેગું કરાવીને મેં જ કીધું કે ના લડાય ભાઈ. બરાબર. માન્યા? ઈવાને કીધું કે તમારું મૌન રાખીએ, પૈસાનું મૌન રાખીએ, પણ એ એકબીજાને ટેકો કરતા નહીં. એટલે પછી આપણે દૂર. હા, આપણને જે આપણા સાહેબ કી ને જ કરવાનું. બરાબર. હા, બીજું નહીં. એટલે હું હોધી તો રહ્યો છું, પણ હવે કરવું કોઈ હોલીવુડની કોઈ હારી તમને હિરોઈન ખબર હોય મારા ગેગા માટે, તો તમે આપણે વાત કરીએ. તમે પેલું પૈસા આપીને હિરોઈન માર ખાવા બોલાવવાની જગ્યાએ કોઈ હિરોઈન ને બોલાવો, કદાચ સેટિંગ થઈ જાય. ના, માર ખાવા ના બોલાવશો, ગોઠવાઈ જશે એમને. અમારા માટે પણ તમે 4 હોય તો ત્યાં હોમું શું 4 છોકરા હો, હા, હીરો જેવા, અને મારો છોકરો મંદો પડે. ના ના, તમારા માટે, તમારા છોકરા માટે જ લાવીશું, બાકીની 4 ને તો મનાઈ લઈશું, સમજાઈ લઈશું કે આપણે ગુજરાતમાંથી જ જોવાનું. હા, પણ તમે દુઃખી થઈ ગયા હતા. હા હા, આ એ જ કે હું દુઃખી થઈ ગયો હતો કે આટલા બધા પૈસાનું કરે એવું. હા, તો હું કર્યું ખબર છે, મારા ગામ જે મારું સુંદરવન છે ને, બધાને રોજના 5,000 રૂપિયા વાપરવાના. બરાબર. પણ એ 3 દાડા જ વાપરી શક્યા. હવે એકબીજા પાસે પૈસા લઈને જોઈશું કારણ તો વાપરીએ. એટલે હવે આ સમસ્યાનું અમારે કેવી રીતે સમાધાન કરવું? પૈસા નદીમાં નાખી દેવા, શું કરવું ખબર નહીં પડતી. એ એટલે દુઃખી થઈ ગયો છું. કઈ વાંધો નહીં, સમજાઈ જશે, સમય જતા બધું સમજાઈ જશે. એક એવી બેંક બનાવી છે જેમાં આપણા હીરો હિરોઈન ના ફોટા હોય. અચ્છા. હા, પછી એ ચલાવવાની આપણા તો. અચ્છા, બનાવી દો. ચાલે? હા, જોઈ જુઓ, ચાલે તો. આ વસ્તુ ગમી. બીજી તમારે એક વાત કહું, જયારે હું નેનો હતો ને, એક ગુજરાતી પિક્ચરનું શૂટિંગ આવ્યું હતું. એ શૂટિંગ જોતા જોતા મને આંખમાં પાણી નીકળી ગયું હતું, અને એ પાણી લેબોરેટરી વાળા લઈ ગયા. અચ્છા. કા
જન્મ્યા એના પછી પહેલી વાર રોયા. તે હિરોઈન જે જોઈને હું રોઈ ગયો હતો, આજે એવી કઈ હિરોઈન છે જેને હું જોઈને રોઈ જાઉં? મારે રોવું છે ખાલી. એ તો મને કઈ રીતે ખબર પડે? તમે કઈ હિરોઈન ને જોઈને રોશો એ તો મને કેમ નહીં ખબર પડે? આ તો મેં કીધું તમે કહો તો હું. ના, એ તો મને કઈ રીતે ખબર પડે? તમે કોને જોઈને રોશો એ મને ના ખબર પડે ને. હા, તમારી ભાવનાઓ, કલ્પનાઓ. હું તો સાચું કહું, મારા બહેરાન જોઈને ઘણી વાર રોઈ જાઉં છું. હા, તો એમના જેવી કોઈ હોય પણ મારું બૈરું મને રોવરાવે. બરાબર. પકડી પકડીને રોવડાવવા મારી મને એના પાસે મારા પૈસા એના પૈસા. એટલે એ મને હમણાં વચ્ચે માફિયા મોકલે, રશિયન માફિયા મને મારવા આવેલા. હા, પણ મારા નાત વાળા બધા ઉભા હતા ને, અડવા ના દીધો. એટલે આ તો અમારી રાયવલરી મોટી, રાયવલરી બહુ મોટી, જૂની હશે, જૂની. બધા દેશોના મોટા મોટા. નેપોલિયન જોડે એ ટાઈમે બબાલ કરી દીધી એલજીએ. ઓહો. હા, પણ હવે બધું ચાલ્યા કરે. એટલે મારે રોવું તું ગમે તેમ કરીને. મારે એક એવું પિક્ચર બનાવવું છે જેમાં આખા પિક્ચરમાં 3 કલાક રોજ કરે પબ્લિક, રોજ કરે. જે જોવો એ જે એવું આમ કરીને પેલો શોટ આવે એમાં રોજ કરતી હોય 3 કલાક. સારું ઓડિયન્સ તો આટલી પોળી પડી જાય થિયેટરમાં. અચ્છા, એવું. પણ એવું કરો ને, એના કરતા નદીમાં થિયેટર બનાવી દો. એવું તો એટલા પગ બોલેલા જ રહે છે બધાના. અરે હું તો પૈસા આલું રોવા માટે, આખો દાડો રોવડાવું થિયેટરમાં બેહાડીને. વાહ, એવું એક મારા સપનું છે. ત્યારે સપનો મારા પૂરો થશે. તમારા જે પ્રકારના સપના છે એ પ્રમાણે એકે પૂરા નહીં થાય. એવું થિયેટરમાં ના રહું? ના, થિયેટરમાં લોકો મજા કરવા આવતા હોય 2-3 કલાક. અમને જે ખબર છે એ પ્રમાણે કે ભાઈ દુનિયાનો સ્ટ્રેસ ભૂલીને રોજિંદા જીવનમાંથી 2 કલાક બહાર નીકળીએ. એમાં તમે આમે જીવનમાં રડતા હોય ને પાછા રડાવો ત્યાં આગળ, તો પથરાવીને મારવા આવશે, શોધીને મારવા આવશે. તમે મોર છો, કળા કરતા હશો, પીછા કાઢ નાખે તમારા, ચૂંટી ગાલે. હા, મારે એ જ પીછા ભાઈ ગોળી નાખે તમને અંદર, કાઢીને પાછા નાખે. અને એ ટાઈમે પૈસો કોઈ ના જોવા. સાચી વાત છે. એ ટાઈમે પૈસો કોઈ ના જોવા. એ તો મને ઓતરેલો, મારા બાપાને ઓતરેલા. હા, મારી મમ્મીએ તો ના પાડી દીધી, હું તો નહીં ઓળખતી હોવાનું. એવા ઓતરેલા. બોલ કે આવા પૈસા સુધી આનો ગમન છે. એ દાડા મારા આપણે ડાઉન ટુ અર્થ. હમણાં બધા આયા હતા ને, જસ્ટિન હમણાં આયા હતા, નેનો છોકરો જ છે. તે મારી બંડી જોઈને ખુશ થઈ ગયેલો. કાળા કાકા, આ તો તમે જે લાયા છો પહેરી છે એ તો મેં કીધું આલી દે ને, એકાદ આલી દેવી હતી. મેં આલી. હા, સારું કર્યું. કે આ તો ગમી. અને આપણે તો બધું ઘરની ખેતી, ઘરનું આવક કપા આટલું આખું રૂએ આપ્યું, બંડી આપીને રૂએ આપ્યું. મેં કીધું ત્યાં જઈને શિલાજી બીજી બનાવ. હા, એ સારું કર્યું. એટલે આપણે તો બધું ચાલતું રહેશે. પણ તમારી જોડે મજા આવી વાત કરીને, મને આજે બહુ આનંદ થઈ ગયો. હા, વાહ ભાઈ વાહ, સારું થયું. હેડો, પાણી પીવું છે, બાજુમાં જ છે કાકા. મને આનંદ થઈ જાય ને. પણ જો તમે ઓહું નહીં ના કરતો, મારા રોવું છે એટલે ઓહું જ ના કર્યું. પૈસા એટલા છે ને કારા, રોવું તો મને એવું પૈસા પડી જશે. એને મગર ના શું કહેવાય? હા, કે નીકળે નહીં. તમારી વાતો તો સાચી લાગી મને. મારે કોઈ બીજા કલાકારને પૂછવું પડશે. આ 4 છોકરાનો હગો આ વખતે છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ કરાવે છે. પ્રભાસ ફર્યા હતા. અચ્છા, અમાર નેની સોરી ચકીના પાછળ. પછી પણ મેં કીધું આ બાજુ સાઉથ બાજુ નહીં, આપણે આ પટ્ટામાં જ રહેવું છે. બરાબર. અને ગુજરાત હતો બેસ્ટ. એટલે ભાઈ મેં કીધું આપણે ગુજરાતમાંથી જોતો. બરાબર. હા, એટલે આપણે એ તો કરવાનું જ છે. પણ આપણે જલ્દી મળીએ. તમે આપણી 4 વસ્તુઓ ધ્યાન રાખજો. 4 છોકરો, 4 પિક્ચરો, જે તમને કીધું. પેલું માર ખવડાવવાનું, થિયેટરમાં રોવડાવવાનું. સમજી ગયો. હા, એ 4 પિક્ચર, 4 છોકરો અને 400 કરોડ જે મારે વાપરી નાખવા છે આ 2 મહિનામાં. એટલે કેવી રીતે વાપરું એ
અને 4,000 રૂપિયા ધ્રુવભાઈને આલે. હમ આ મને બોલાયો ને હમ એટલે ઈવોને ખુશ કરે 4,000 રૂપિયા આપે. બરાબર એટલે આ 4 વાતો તમારે યાદ રાખવાની છે. પાક હા તમે મળ્યા ભાઈ. હા આ મને તમારી સહી કરી આલો. સહી હા તમારું વર્લ્ડ બેંકમાં ખાતું ખોલાવી દઉં. હું વાત કરો છો? હા લાવો હેડો તારે. અને મારી કોયલનું બતાય અને એવું લખજો કે પહેરેલો છું ઓકે નક મોનશે નહીં. લો હા વર્લ્ડ બેંકમાં ખાતું ખોલાવજો. હા આ તમારો ખૂબ ખૂબ આભાર. અરે પ્રણામ પ્રણામ કાકા. આવજો. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Wood embraces every aspect of your life by creating a living space designed for your best moments.